કંચમાં ઓલે પરે બોલે તો લે પરે રાતી એને બાકી જોરદાર મસ્ત ના આ તો લાકડા ના હે જોરદાર નામાં છે હોંડિયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે ને મજામાં રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં બેસી ગયા છીએ જમવા. જો આવું કંઈક શાક ને રોટલી ને એવું છે. તો આ બધા જમવા, તો આપણે જમવા બેસી ગયા છીએ ને અત્યારે આપણે છે ને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો આપણે હવે જમી લઈ. કેટલો બધો માલ આવી ગયો, એક બોલેરો ભરાઈને માલ આવ્યો છે. બધા હવે જોવે છે. તો હેઠા હાથ કર પણ કઈ તો ખરી કઈક છે. બસ લે કનેક હતા ને એમ હોય ગાઈસ. વાવ હમણાં ઓલા ટકો તૂટી તૈયાર હું ના હળકું છે. કેટલો બધો આવી ગયો. કંચમાં ઓલે પરે બોલે તો લે પરે રાતી હાય કંચમાં ના ભાંગું નાખે બકાલ બેસવાલા હે. આપણે છે ને માલ આવી ગયો. મારા ભાઈએ બધે ખોલી હાથે નાખ્યો છે. નવો માલ આવી ગયેલો છે. જો અડધો માલ તો આમ વેવી નાખ્યો આપણે ને. જો કેવું મસ્ત હે ને. આ ઓલખરે લાકડાના આવે પણ આ ખરે લાકડાના નથી. આ હે ના હોય મને એને ખબર, લાકડાના નહીં, હા વળવા હે. આ મસ્ત હે, આ જોરદાર. બાકી આમ સીતું થાય કે પછી આમ થાય. હો આમ જ થતું છે એને. બાકી જોરદાર. આ લોખંડનું હે, લોખંડનું એવું લાગે. લોખંડના હે. હા લોખંડના હે, લોખંડના. ઓલા લાકડાના આવતા લોખંડના હે. કલર કર્યો. આ તૂટે નહીં, ઓલા તૂટે. આ તૂટે નહીં. આનો ભાવ તો હોય જ હોય. એનો ભાવ તો આપણને ન ખબર. હજી પાર્સલ સવારના પોરમાં જ આવ્યું એટલે આપણને શું ખબર હોય એમ. હજી સવારે બધો ઉતાર્યો માલ. બધા અલગ અલગ હે, કેટલાય કલર ના હે. જો હજી આમ હે ના, આ એક ખોખામાં એક આવે. આ ખોખામાં એક આવે. હા ઈ તો હજી આખું કાઢું. હા એક એમએલ કાઢેલું છે ખોખામાં. અંદરો અંદર એકલા ખોખા જોયે પાછા. ખોખા ગોઠવેલા છે. આ બધા આવા છે. કેટલા ખોખા આવતું તો એમાં બહાર બધા હે આવડા ખોખા હે ને. એ બધા આવડા ડિઝાઇન છે. આમાં પાસે અલગ ડિઝાઇન હોય. અલગ અલગ ખોખા ને આમાં પાછા અલગ હોય. પેકિંગ કરી નાખે એટલે આપણને કઈ હેરખા જોઈ નહીં. નોખા બધી ડિઝાઇન હોય, બધી વેરાયટી હોય, બધી અલગ અલગ એને. બાકી જોરદાર મસ્ત ના આ તો લાકડાના હે વાસા. જોવો જેવા લેવા વાળા હોય ને એ પ્રમાણે આપણને ખબર પડે. ભાવ તો આપણને ન ખબર હોય ને આને ન ખબર હોય. હજી માલ આવ્યો છે. આ પહેલી વાર આવડા નવો માલ આવ્યો. નકર કઈ આ માલ ન આવતો. ખાલી આપણે લાકડાને પેલા બતાવતા એ જ આવતા. આખલે છે ને અલગ ટાઈપનું આવ્યું છે કા. હજી બીજા ધોળા ગુલાબી ને પીળા ને એવા બધા હતા. એ પણ અડધો સામાન આમ વેવી નાખ્યો એટલે
કઈ ખબર નહીં, કેમ કે વરસાદની આગાહી છે. તે બધો સામાન છે ને અહીંયા પીડ્યો ને રહેવા દેવાનો, બધો વેવી નાખવાનો છે. તે ઓલે આપણે ઢાળ્યું છે ને બીજું ના બધો વેવી નાખ્યો છે એવું છે. નકર તો તમને બધો માલ દેખાડી દેત, પણ કાંઈ વાંધો નહીં. હવે આવડાની દુકાને આવીને જઈ લેજો. હવે તમારે નવો માલ જોવો હોય ને આનાથી વધારે મસ્ત હારો તો આની દુકાને પૂગી જાજો. આપણે એની દુકાનનું એડ્રેસ નાખેલું જ છે. એડ્રેસ એટલે આપણે એની દુકાને ગયા ને વિડીયો ઉતારેલો છે ને, તમને બધાને જોયો ન હોય જોઈ લેજો. અમારા ભાભીની એક દુકાન છે, એક અમારા ભાઈની દુકાન છે, બે એક દુકાન હેઠે છે ને એક દુકાન માથે મંદિરની બાજુમાં છે. તો બધાય જે કોઈને જોવો હોય ને જાજો અમારા ભાભીની દુકાને. આને છે મારા મમ્મી આવી ગયા છે, જાજો તમને બધાને બતાવું શાક હું આવ્યું એમ એવા છે ને. આમાં કેટલી લેમટાની હું ઠીક તો હલ તો કેમ ને કે મર ગયા સાલા. ઠીક હો કઈશ જાવા કે લેમટા હે ને. તો કઈડી મોટી તો માહલ્યું આવી, બે માહલ્યું આવેલી છે જો કેમ બાકી જોરદાર. ને આમાં છે હોંડિયા, કાલ લાલ હોંડિયા આવ્યા ને એવા જ છે. અસલ મસ્ત હોંડિયા હે, જોરદાર એક નંબર હોંડિયા હે, કાંઈ ન ઘટે બાકી એવા હોંડિયા છે. આ તો હેંગાયું કાયમ એટલી રીતે આવે, એક તપેલું ભરાય ને. અહીં તો લેમટા ને એવું બધું સારું કરે છે. હવે આમાં લેમટા વિધા ખાલી લેમટા ને એવું સારું કરે ને. હજી કહલ્યું ને એવું છે આમાં, તો હું તમને કહલ્યું બતાવી દઉં. જો કેટલી બધી કહલ્યું છે, કિલો નહીં થઈ જાય. 1.5 જેટલી છે ને. એ કઈ હવે તને તારું નામ લીધું મેં ગઈશ કેમ કરે. કેમ કરે સિમો હા કરી દે એવું છે કઈશ. કેટલી ઠેકડો મારીને ઊંચી થઈ ખબર છે આ કહેલી. ફોન મને બરે આંગળી કાપી ખીલવાળી તો હે જ ત્યાં સ્ટાઇલ હતી કે ઠેકડા નથી મારતી, આ તો ઠેકડા મારે જાય. આમાં સી બહુ મસ્ત કહેલ્યું માછલી કેમ પણ હે ને જોરદાર. બાકી માછલી તો હવે સારું કરે છે આપણાને ખીજવું હે. તો હવે છે ને મારા મમ્મી શાક સારું કરે છે તો એ આકડીએ કરી નાખશે ને આપણે થોડુંક કામ હે કરવા મળીએ. હવે હેંગાયું બાપ કેટલી આવે જો તો ખરી હોંડિયા. ઓલી કાલી હે ને કાલી એ કઈ વસ્તુ રવા નથી દેતી, અમારે આ કઈ ન અડે. તો બસ હવે આપણે વ્યવસી ઘરે, આપણે ભાગન ઘરે અત્યાર સુધી હતા ને આપણે ઘરે વ્યવસી જમી લીધું છે. તો હવે વિડીયો પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.